નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। જમીન સંપાદન સુધારા વિધેયકમાં હજુ જરૂરી લાગે તો વધુ સુધારા કરવા તૈયાર છે મોદી સરકાર। લોકસભામાં વધુ એક યાદગાર પ્રવચનમાં શ્રી મોદીએ રાજકારણને છોડી રાષ્ટ્રકારણ માટે કરી સૌને હિમાયત। મનરેગાને કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું સ્મારક ગણાવતા પ્રધાનમંત્રીએ ટોણો માર્યો કે 9 મહિનામાં બધા કામ પૂરા કરવાનો ક્યારેય નથી કર્યો દાવો। ગર્વભેર ઉમેર્યું કે મોદી સરકાર માટે તિરંગો એકમાત્ર છે ધ્વજ અને બંધારણ છે પવિત્ર ગ્રંથ। અચ્છે દિનના ફૂલ ગુલાબી આગમનની છડી પોકારતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરતા નાણામંત્રી જેટલી ચાલુ વર્ષે વૃદ્ધિ દર 8% હાંસલ કરે તે પછી બે આંકડે પહોંચે તેવા દિવસો નથી દૂર। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે એકત્ર થનાર વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂથી બચાવવા આગોતરું આયોજન હાથ ધરતી આનંદીબેન સરકાર। શિક્ષણ અને આરોગ્ય તંત્રએ સહિયારી બેઠક યોજી અગમચેતી ઉપર શરૂ કર્યો વિચાર। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધન વિશે ધન્યવાદ પ્રસ્તાવ વિશે બોલવાનો અવસર પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઘણા બધા મુદ્દાઓની સાગમટે ચોખવટમાં બદલી નાખ્યો ત્યારે સ્તબ્ધતા અને તાળીઓના ગડગડાટની યાદગાર હાજરી વચ્ચે વિપક્ષે તેમને સાંભળ્યા હતા। મોદી સરકારના એજન્ડામાં વિકાસ અવરોધ ખતમ કરવાની ભરપૂર તાકાત છે તે વાત સાથોસાથ પ્રધાનમંત્રીના વધુ એક યાદગાર પ્રવચનમાં રજૂ થયેલો મોદી મંત્ર પ્રસ્તુત છે। પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાષ્ટ્રપતિ માટે ધન્યવાદ પ્રસ્તાવને સંસદમાં યાદગાર બનાવી દીધો। એક પછી એક દાખલા દલીલ રજૂ કરી તેમણે બધા જ રાજકીય પક્ષને કહી નાખ્યું કે પરચુરણ રાજકારણ છોડો, રાષ્ટ્રકારણ અપનાવો, દેશની ભલાઈ અને ગરીબો માટે કંઈક તો વિચારો। જમીન સંપાદન સુધારા વિધેયકનો ભરપૂર બચાવ કરતા શ્રી મોદીએ ગરીબોના હિતમાં તેમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી હતી। लैंड एक्विजिशन एक्ट लेकर के मैदान में गए थे। हिस्ट्री में कांग्रेस की इतनी कम सीटें कभी नहीं आई थी और इसलिए मैं कहना चाहूंगा कि हमें समस्याओं का समाधान खोजना है, यहां पर मंथन करके रास्ते खोजने हैं। आपने जो कोशिश की है उसको हम कुछ रह गया तो जोड़ना चाहते हैं, इसलिए हम आपका साथ सहकार चाहते हैं। कृपा करके इसको राजनीति के तराजू से मत तोलिए। और मैं आपको विश्वास दिला रहा हूं, इसमें अभी भी आपको लगता है कि किसानों के खिलाफ एक भी चीज है, मैं उसमें बदलाव करने के लिए तैयार हूं। વિદેશથી કાળું નાણું પાછું લાવવાનો નિર્ધાર વ્યક્ત કરતા શ્રી મોદીએ યાદ કરાવ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં સીટની રચના કરાઈ હતી। G20 समिट के अंदर जो संयुक्त डिक्लेरेशन हुआ उसमें हमने आग्रह किया कि ब्लैक मनी, ड्रग ट्रैफिकिंग, इसके खिलाफ G20 ने जिम्मेवारी के साथ कदम उठाना चाहिए और उसमें हम सहयोग करेंगे और काले धन को रोकने के लिए हम एक दूसरे के साथ सहयोग करेंगे। हम मिलकर के जिसको दबाव डालना है डालेंगे। इसका निर्णय G20 समिट में करवाया। પ્રધાનમંત્રીએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે 9 મહિનામાં બધું સમૂસૂતર કરી નાખશે તેવો દાવો તેમણે ક્યારેય કર્યો નથી। ફક્ત નીતિ અને નિયત સાચી હોય તો નિષ્ફળતાની શક્યતા રહેતી નથી। भ्रष्टाचार ने हमारे देश को तबाह करके रखा हुआ है और मैं चाहता हूं यह देश भ्रष्टाचार की चर्चा राजनीतिक दायरे में न करे। पुराने भ्रष्टाचार का क्या होगा, पुराने भ्रष्टाचार का क्या होगा, आगे हम मिलकर के तय करेंगे, नहीं होने देंगे तो भ्रष्टाचार जा सकता है। મનરેગાનો દાખલો ટાંકી કોંગ્રેસને ટોણો મારવાનું પણ શ્રી મોદી ચૂક્યા નહોતા। मेरी राजनीतिक सूझबूझ कहती है कि मनरेगा कभी बंद मत करो। मैं ऐसी गलती नहीं कर सकता हूं क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है। इसमें से देश का अधिक भला कैसे हो, उन गरीबों का भला कैसे हो, उसमें जो कुछ भी आवश्यक जोड़ना पड़ेगा, निकालना तो कुछ नहीं है, आप चिंता मत कीजिए जी। जो जोड़ना पड़ेगा जोड़ेंगे। પ્રધાનમંત્રી શ્રી મોદીએ ત્યાં સુધી કહ્યું કે દેશની જનતાને નડતા પ્રશ્નોને રાજકીય દ્રષ્ટિએ નિહાળવાની જરાય જરૂર નથી।
સ્વચ્છતા અભિયાન ખરેખર તો મહાઆંદોલનની શરૂઆત છે. स्वच्छता की जिम्मेवारी हम सबकी ज्यादा है और अगर गरीब का औसत एक गरीब का 5 का परिवार है तो 35,000 रुपया. स्वच्छता का बीच दूसरा संबंध हमारे नारी के सम्मान के साथ है. आज भी गांव में मां बहनों को खुले में शौच जाना पड़े, अंधेरा का इंतजार करना पड़े. इस तरफ उस तरफ का मुद्दा नहीं है, मुद्दा हमारी माताओं बहनों के सम्मान का है. ગરીબ ખેડૂતોની આમદની વધે તેવી ચિંતા કરતી મોદી સરકારે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ શરૂ કરી હોવાની વાત પણ તેમણે કરી હતી. આર્થિક સુધારા અનિવાર્ય હોવા છતાં ટેકો નહીં આપવા બદલ કોંગ્રેસને બરાબર ઠમઠોરતા શ્રી મોદીએ ટોણો માર્યો હતો કે તેમને સુધારા કરતા જશ કોણ ખાટી જાય તેની પડી છે, પણ અમે બધાને જશ આપવા બેઠા છીએ. તિરંગાને સર્વોચ્ચ ધ્વજ અને બંધારણને પવિત્ર ગ્રંથ ગણાવતા શ્રી મોદીએ તેમની ટીકાનો નક્કર જવાબ વાળી દીધો હતો. राजनीतिक कारणों से संप्रदाय का जहर घोलता चला जा रहा है और आज से नहीं चला जा रहा है, लंबे अरसे से चला जा रहा है. मैं कहना चाहता हूं, मैं पूछना चाहता हूं कि बताइए हिंदुओं को किसके साथ लड़ना है? क्या मुसलमान के साथ लड़ना है कि गरीबी के साथ लड़ना है? मैं मुसलमानों को पूछता था क्या आपको हिंदुओं को साथ लड़ना है कि गरीबी के खिलाफ लड़ना है? और मैंने कहा था आइए, बहुत लड़ लिया, हिंदू मुसलमान एक होकर के हम गरीबी के खिलाफ लड़ाएंगे. मेरी सरकार की एक ही भक्ति है, भारत भक्ति. मेरी सरकार की एक ही पूजा है, 125 करोड़ देशवासियों का कल्याण. मेरी सरकार की एक ही कार्यशैली है, सबका साथ सबका विकास. और इसलिए हम संविधान को लेकर के संविधान की सीमा में रह करके देश को आगे बढ़ाना चाहते हैं. ઈશાન ભારતના વિકાસને અગ્રતા આપવા સાથે રાજ્યોને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. મજબૂત રાજ્ય તો સશક્ત દેશ તેવો મંત્ર પણ તેમણે આપ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી અરુણ જેટલી अच्छे દિનના ફૂલ ગુલાબી આગમનની છડી પોકારતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરી હતી, જેમાં ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દર 8% હાંસલ કરે તે પછી 2 આંકડે પહોંચે તેવા દિવસો દૂર નથી તેવી ચોખ્ખી આગાહી રજૂ થઈ, જેને શેરબજારે પણ વધાવી લીધી છે. આર્થિક સમીક્ષાની ઝલક પ્રસ્તુત છે. મોદી સરકારના 9 મહિનાના શાસન પછી ભારતીય અર્થતંત્ર એવા મુકામ સુધી પહોંચી ચૂક્યું છે કે જ્યાંથી મોટા આર્થિક સુધારાના રાહ પર ચાલી શકાય. મોદી સરકાર સંસદમાં પોતાનું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરે તે પૂર્વે લોકસભાના મેજ પર મૂકવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં આત્મવિશ્વાસ છતો થાય છે. નાણામંત્રીના સલાહકાર દ્વારા રજૂ થયેલા દસ્તાવેજમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી વૃદ્ધિ દર 8.1%થી 8.5% સુધી રહેશે. એ મુજબનો દાવો કરતા કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર 2 આંકડાનો વૃદ્ધિ દર સાધવાની ક્ષમતા ધરાવે છે. The big story here is that there is a structural shift in the inflationary process in a good direction. I think the economy is going to outperform the RBI's forecast going forward. The forecast is about 5 to 5.5%. સર્વેક્ષણમાં સેવા ક્ષેત્રમાં 2 આંકડામાં વૃદ્ધિ દર સાધશે તેવી ધારણા કરતા કહેવાયું છે કે સેવાઓ માટે વિશ્વ વેપાર સંગઠન ખાતે થઈ રહેલી વાટાઘાટો નિર્ણાયક બની રહેશે. આર્થિક સમીક્ષા કહે છે કે વૃદ્ધિ માટે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર એમ બંને સમાન રીતે મહત્વના છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 25.7 કરોડ ટન અનાજ દેશમાં પાકશે તેવો અંદાજ માંડતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 3 માસ પછી ફૂડ સબસિડી બિલમાં 20% વધારો થશે. સરકારે લીધેલા પગલાં અને ખનિજ તેલના ભાવ ઘટતા ફુગાવો પણ ઘટી રહ્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ખાદ્ય સામગ્રી ફુગાવા દર 5થી 5.5% સુધી નીચી સપાટી આવશે. લાભાર્થીઓ સુધી સરકારી લાભના નાણાં સીધા પહોંચાડવા માટે જનધન યોજના, આધાર, મોબાઈલ નંબરને સાંકળવાની યોજના હવે JM ટ્રિનિટી જેવા નામે ઓળખાય છે. સરકારનું કહેવું છે કે ટ્રિનિટીની તાકાત સર્વના આંસુ લૂછશે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સાથે થતો રહેલો વ્યવહાર અને તેમના દરજ્જામાં સુધાર તે વિકાસ સામેનો સૌથી મોટો પડકાર છે. તે સાથે જ વિદેશી પરિબળોમાં સુધાર જોવા મળ્યો છે. વિદેશી હુંડિયામણ ભંડોળ વધી રહ્યું છે. સરકારે નાણાકીય ખાધને નાણાકીય વર્ષ 2014-15ના જીડીપીના 4.1%ની સપાટીએ પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાકીય ખાધને એકંદરે સ્થાનિક ઉત્પાદન દરના 3%ની સપાટીએ ઘટાડવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. મહેસૂલી આવક વધારવા સરકાર પ્રયત્ન કરશે. મહેસૂલી ખાધને ઘટાડવા બજેટમાં મહત્વની જોગવાઈઓ રજૂ થવાની શક્યતા છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુધારા માટે પૂરેપૂરું રાજકીય સમર્થન છે. રેલવેમાં થનારું રોકાણ ભારતના ઉત્પાદન ઉદ્યોગની કાયાપલટ કરવા સાથે જ મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં 25 મંત્રી સાથેની સરકાર રવિવારે શપથ ગ્રહણ કરશે, ત્યારે ભારત અને ભાજપના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે. પીડીપીના માર્ગદર્શન અને વરિષ્ઠમ સ્થાપક આગેવાન મુફ્તી મોહમ્મદ સઈદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠક ઉપર સૌ કોઈની નજર હતી. પરંતુ મુફ્તી સાહેબે હાલ પૂરતું પ્રધાનમંત્રી તેમની શપથવિધિમાં હાજર રહેવાના છે, તેથી વિશેષ ન્યૂઝ મીડિયાને આપ્યા નથી. જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી સંયુક્ત સરકાર 1 માર્ચ અને રવિવારે શપથ ગ્રહણ કરે તે માટેનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મુફ્તી મોહમ્મદ સઈદે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે લગભગ સમજૂતી સધાતા 2 મહિનાની કવાયતને અંતે જમ્મુ કાશ્મીરમાં હવે સરકાર રચાશે. ડિસેમ્બરમાં આવેલા જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. પીડીપી 28 બેઠક મેળવીને પ્રથમ ક્રમે અને ભાજપ 25 બેઠકો સાથે બીજા ક્રમે રહ્યો હતો. રાજકીય અને વૈચારિક વિરોધાભાસ ધરાવી રહેલા બંને પક્ષો ત્યારથી જ સંયુક્ત સરકાર માટે સ્વીકૃત રસ્તો શોધી રહ્યા હતા. આખરે શાંતિ અને વિકાસ આપે તેવી સરકાર માટે બંને હાથ મિલાવ્યા છે. પીડીપી ઈચ્છે છે વાજપેયીએ પાકિસ્તાન હુરિયત સાથે જે શાંતિ વાટાઘાટો શરૂ કરી હતી તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ ધપાવે. प्राइम मिनिस्टर का भी ख्वाब है, मेरा भी है जम्मू कश्मीर को अमन और आष्टी का गहवारा बनाना, आइलैंड ऑफ पीस. उसमें पाकिस्तान को भी एंगेज करने की जरूरत है. પીડીપીના મુખ્યમંત્રી અને ભાજપના નાયબ મુખ્યમંત્રી 6 વર્ષની મુદત માટે પદ પર રહે અને મંત્રી સંખ્યા અડધી રાખવા સંમતિ થઈ હોવાનું જણાય છે. जिस प्रकार का मैंडेट उभर करके आया था, उसको देखते हुए इस प्रकार की स्थिति में इससे बेहतर विकल्प नहीं हो सकता था. આર્ટિકલ 370 યથાવત રાખવા સાથે આર્મ ફોર્सेस સ્પેશિયલ પાવર એક્ટ હેઠળ અબાધિત સત્તા ભોગવતા લશ્કરની હાજરી ઘટાડવા પીડીપી ઈચ્છે છે. ત્યારે ભાજપનું વલણ કેવું છે તે સહિયારો લઘુત્તમ કાર્યક્રમ બહાર પડે ત્યારે જ ખબર પડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિધાનસભા બજેટ સત્રમાં આજના દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિક્ષણ, અન્ન, નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ તેમજ પંચાયત વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલે કરેલા સંબોધન બદલના આભાર પ્રસ્તાવમાં શાસક પક્ષે સરકારે કરેલી કામગીરીની સરાહના કરી હતી. ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને ભાનુબેન બાબરિયાએ પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટની શાનદાર ઉજવણી તેમજ સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા રાજ્ય સરકારે ભરેલા પગલાંની પ્રશંસા કરી હતી. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટની ઉજવણીમાં મહેમાન તરીકે આવેલા વિદેશીઓને લીધે જ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગોધરાકાંડ બાદના રમખાણોમાં પ્રાંતિજ ખાતે 3 બ્રિટિશ નાગરિકો અને કારના ડ્રાઈવર સહિત 4ને જીવતા સળગાવી દેવા મામલે હિંમતનગર સેશન્સ કોર્ટે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. વર્ષ 2002માં પ્રાંતિજ પાસેના વડવાસા ગામ પાસેના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ રહેલી કારમાં 3 બ્રિટિશ નાગરિક સવાર હતા, જેમની કારને તોફાની ટોળાએ આગ ચાંપી દેતા 3 બ્રિટિશ નાગરિક સાથે ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું. કોર્ટે એવું કહ્યું છે, પૂરેપૂરું જજમેન્ટ વાંચ્યું નથી એટલે એના કારણો શું આપ્યા છે ખબર નથી, પણ એનો જે
ફાઇનલ પાર્ટ છે જજમેન્ટનો, એમાં કોર્ટે આરોપીઓને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો છે. એમાં એવું લખ્યું છે કોર્ટે કે પ્રોસિક્યુશન હેઝ ફેલ્ડ ટુ એસ્ટાબ્લિશ ધ ઓફેન્સ અગેન્સ્ટ ધ એક્યુઝ બિયોન્ડ રીઝનેબલ ડાઉટ. એટલે શંકાથી પર ફરિયાદ પક્ષ સાબિત કરી શકતો નથી, એવું ગુજરાતીમાં કહેવાય આપણે. ઠીક છે, થેન્ક યુ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 256 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં નવા 212 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 90, કચ્છ અને પાટણમાં 8, વડોદરામાં 12, ગાંધીનગર 1, સુરતમાં 19, મહેસાણા અને સાબરકાંઠામાં 9, જૂનાગઢમાં 4, બનાસકાંઠામાં 13, રાજકોટમાં 7 જ્યારે અન્ય 21 નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 4162 કેસો નોંધાયા છે, જે પૈકી 2719 લોકો સાજા થઈને ઘેર પરત ફર્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સામૂહિક રીતે પરીક્ષા કેન્દ્રમાં બેસતા વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂનો ભોગ બનતા અટકાવવાના મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ બેઠક બોલાવી હતી. બેઠકમાં મંત્રી વસુબેન ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સંદર્ભે અગમચેતીના પગલાં લેવા મુદ્દે ચર્ચા કરી હતી. રાજ્યના આરોગ્ય તંત્ર પાસેથી આ વિશે વૈજ્ઞાનિક પગલાં ભરવાના સૂચન માંગી તેની બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી. લોકોની ગરજ અને ગભરાટનો લાભ ઉઠાવવો એ વેપાર જગતની ખાસિયત હોવા છતાં દવાના વેપારમાં માનવતાની અપેક્ષા રાખવી કંઈ વધુ પડતી તો નથી. સ્વાઇન ફ્લૂની બીક એવી છે કે દવા માટે દોડાદોડી કરતા લોકોને ખબર નથી કે પૂરતી દવા સરકારે ઉપલબ્ધ રાખી જ છે, માટે દવા કરતા સમજણ પાછળ દોડવાના દિવસો છે ભાઈ. સ્વાઇન ફ્લૂનો વધતો ડર અમદાવાદના સ્થાનિકોમાં અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહ્યો છે, જેમાં સ્વાઇન ફ્લૂથી બચવાની રીત, સ્વાઇન ફ્લૂનો નાશ કરવા માટેની વિશ્વસનીય દવા મેળવવા સહિતના સવાલો મુખ્ય છે. જો તમારા મનમાં પણ આવો જ કોઈ સવાલ છે, તો સાચું એ છે કે તબીબોની માનીએ તો એલોપથીમાં આ સ્વાઇન ફ્લૂથી બચવા માટેની કોઈ પણ વેક્સિન નથી. જ્યારે 30 mg અને 75 mg ટેમીફ્લુ સ્વાઇન ફ્લૂ થવા પર તબીબો દ્વારા આપવામાં આવે છે અને શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં યોગ્ય માત્રામાં મળી પણ રહે છે. 75 મિલીગ્રામ ઓસ્ટેલ્ટામિવિર એટલે ટેમીફ્લુ નામથી ઓળખાતી દવા સફિશિયન્ટ એમાઉન્ટની અંદર છે. અત્યાર સુધી અછાત અત્યાર સુધી જૂનામાં બી નથી થયું, અત્યાર સુધી જાન્યુઆરીથી 8 દિન સુધી, અને ભવિષ્યમાં બી નહીં થાય એને અમે તકેદારી રાખેલી છે. પછી 30 મિલીગ્રામ જે બાળકોમાં આપવામાં આવે છે એ બી સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં છે. હોસ્પિટલ સિવાય શહેરની 10 માન્યતા પ્રાપ્ત દુકાનો ઉપરથી આ દવાની ખરીદી કરી શકાય છે, જે માટે દુકાનો પર ખાસ બારી પણ ઊભી કરાઈ છે. આ સિવાય શહેરની અનેક સામાજિક સંસ્થા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી, આદુ જેવા આયુર્વેદિક તત્વોનો ખાસ ઉકાળો બનાવી શહેરના વિભિન્ન વિભાગોમાં વિતરણ કરાઈ રહ્યું છે. આ સ્વાઇન ફ્લૂનો કોઈ ઉપાય તો નથી, પરંતુ રોગથી લડવાની શક્તિ આ ઉકાળામાંથી મળી રહે છે. પરંતુ તબીબો એ પણ કહી રહ્યા છે કે ફેસ માસ્ક અને સારી રીતે હાથ ધોવાથી આ રોગને અટકાવી શકાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગર જિલ્લા કલેક્ટર નલિન ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરી સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત લઈ સારવાર અંગેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્વાઇન ફ્લૂના ચેપથી બચવા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને માસ્ક અપાય છે કે કેમ, તેમજ સ્વાઇન ફ્લૂ સંબંધિત દવાઓની ઉપલબ્ધતા સહિતની વિગતો અંગે તેમણે માહિતી મેળવી હતી. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં જરૂરી સ્વચ્છતા અને તકેદારી રાખવા તેમણે હોસ્પિટલના સ્ટાફને તાકીદ પણ કરી હતી. બોર્ડની પરીક્ષાના પરિણામ પછી વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ડિગ્રીના પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન ફોર્મથી માંડીને પ્રવેશ મેળવવા સુધી ઘણી જ હાલાકી ભોગવવી પડે છે. આ વર્ષે એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા એક નવતર પહેલ કરી વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરવાના પ્રયાસ કર્યો છે. તે વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાઓના પરિણામ પછી ખાસ કરીને ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સિસમાં ડિપ્લોમા ડિગ્રીમાં એડમિશન માટે વિદ્યાર્થીઓમાં ભારે ધસારો જોવા મળે છે. આ ધસારાના કારણે વિદ્યાર્થીઓની સમય અને શક્તિનો બગાડ થતો જોવામાં આવ્યો છે. આ અનુભવમાંથી શીખીને આ વર્ષે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિને અપનાવવામાં આવી છે. જનરલી શું કરતા હોઈએ કે રજિસ્ટ્રેશન આપણે એક્ઝામિનેશનનું રિઝલ્ટ આવે 12મા બોર્ડનું, એના પછી આપણે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. આ વખતે રજિસ્ટ્રેશન અમે રિઝલ્ટ આવે એની પહેલાં ચાલુ કરી દઈશું. જેવી JEEની પરીક્ષાઓ પૂરી થાય એના એકાદ અઠવાડિયા પછી અમે રજિસ્ટ્રેશન ઓપન કરવી દઈશું, જેથી કરીને વિદ્યાર્થીઓને પૂરતો સમય મળશે રજિસ્ટ્રેશનનો.
સાથોસાથ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કર્યા બાદ બેંકમાં ફી ભરીને તેને કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટર પર જવાની કોઈ ખાસ જરૂર નથી. ઓનલાઈન સ્લીપ લઈને સીધા જ જે તે કોલેજ પર જવાનું રહેશે. આના કારણે બે ફાયદા થશે. એક તો વિદ્યાર્થીઓને વારંવાર હેલ્પ સેન્ટર પર જવું નહીં પડે, જેના કારણે એમનો ખર્ચો અને સમય બચશે. બીજું કે અમારી પર જે હેલ્પ સેન્ટરનો જે બર્ડન હોય છે એ પણ ઓછું થઈ જશે, કારણ કે એકને એક કામગીરી ડુપ્લિકેશન ઓફ વર્ક થતું હતું, એટલા માટે આ બદલાવ લાયા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એડમિશન લીધા બાદ જો કોઈ કારણસર એડમિશન કેન્સલ કરવાનું થાય તો તે પણ ઓનલાઈન લોગિન દ્વારા થઈ શકશે, જેથી કરીને તેમાં થતી કોલેજની દરમિયાનગીરી પર રોક લાગશે. આ ઉપરાંત એડમિશન આપનારી સંસ્થાઓ માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. એમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કોઈ પણ વિદ્યાર્થીના કોઈ પણ કોલેજના પદાધિકારીઓ, ઓફિસરો કે ટ્રસ્ટીઓ લઈ શકશે નહીં. અને બીજું કે ફીસ ફક્ત એક સેમેસ્ટરની લઈ શકે. આ વખતે વધુ પડતા રાઉન્ડને બદલે એક એડમિશન રાઉન્ડ અને બીજો રીશફલિંગ રાઉન્ડ એમ 2 જ રાઉન્ડ રહેશે. ત્યારબાદ ખાલી પડેલી સીટોને કોલેજો પોતાની રીતે જ ભરી શકશે, જેમાં જેઈઈ, ગુજસેટ, સીમેટ વગેરે પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પણ એડમિશન આપી શકાશે. આ તમામ પ્રોસેસ આ વર્ષથી જ લાગુ થઈ જશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી હિમાની બક્ષી. તો આર્થિક સમીક્ષા વિશે તેમની સાથે ચર્ચા કરીએ. જે ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં હિમાનીજી. દરેક નિષ્ણાતોનો પહેલો અભિપ્રાય આર્થિક સમીક્ષામાં એવો જ છે કે અચ્છે દિનના આગમનની છડી પોકારે તેવા ઘણા બધા સંકેતો મળ્યા છે. તો આ અર્થશાસ્ત્રની જે ભાષા છે સામાન્ય દર્શકના સમજણમાં આવે એ રીતે આપ સમજાવો પહેલી વસ્તુ, અને એવા કયા કયા સંકેતો છે કે જેનાથી ખરેખર કહી શકાય કે ભાઈ અચ્છે દિન આ ગયા? પહેલું, સામાન્ય રીતે જો આજે આખી વાત ચાલે છે એવું કહેવાય છે કે આર્થિક પ્રગતિનો દર, એટલે કે જે દરે આપણું ટોટલ કુલ ઉત્પાદન દેશનું વધી રહ્યું છે, એમાં એવું મનાય છે કે આવતા વર્ષે 8.1% થી 8.5% દરે ગ્રોથ થાય. આ એક પહેલી પોઝિટિવ સિગ્નલ આપણને દેખાય છે. બીજું, ઇન્ફ્લેશન, ફુગાવો જે રીતે કંટ્રોલમાં આવી રહ્યો છે એના કારણે એક એવી સમજ ઊભી થઈ છે કે કદાચ આવતા સમયમાં પણ જો આ જ ફુગાવાનો દર 5ની આસપાસ ચાલુ રહેશે, એટલે એ એક સારી બાબત છે. બીજું, આ વખતે જે આખું મેક ઇન ઇન્ડિયાનો જે આખી એક ચળવળ ચાલી છે, એટલે એના કારણે એવું મનાય છે કે ઉદ્યોગ જગતને કદાચ વધારે પ્રમોશન કરવામાં આવે અને ઉદ્યોગ જગતનું પરફોર્મન્સ જે અત્યારે છેલ્લા 2-3 વર્ષમાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, તો એ એક સુધારો આવે. એટલે આ 2-4 એવા આપણને પાયાના બાબતો દેખાય છે કે જેમાં આપણને એવું લાગે છે કે આવતા વર્ષોમાં ભારતમાં કદાચ પ્રગતિ સારી થાય. પણ એ અત્યારે સિગ્નલ મળે છે, થોડુંક એક આપણે એવું કોશિયસ થઈને ચાલીએ કે શક્ય છે કે ભારત ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ પ્રાઇઝીસની નો અસર આપણા ભારતના ઉત્પાદન ઉપર કે ભારતના ફુગાવા ઉપર પડે. એટલે આજના આધારે એવું કહી શકાય કે આ 3-4 એવી સિગ્નલ આપણને મળી છે. પછી કાલે ઉઠીને ઇન્ટરનેશનલ લેવલે શું પરિસ્થિતિ સર્જાય છે, આપણું ખરેખર ઉત્પાદન કેટલે પહોંચે છે, એ પછીનો લોંગ ટર્મ ડિસ્કશનનો મુદ્દો છે. ઓકે, એટલે એમ કહી શકાય કે આ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ તરીકે આપણે અચીવ કરી શકીએ. હજી આર્થિક સમીક્ષાને અર્થતંત્રના એક્સરે જેવી આપણે ઉપમા આપતા હોઈએ છીએ, તો એ ખરેખર આપી શકાય ખરા? હા, આપી શકાય. ભારતમાં એક એવી પદ્ધતિ છે કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે બજેટ રિલીઝ થાય અને બજેટના આગલા દિવસે આર્થિક સર્વેક્ષણ કે આર્થિક સમીક્ષાનું આખું એક ડોક્યુમેન્ટ બહાર પાડે કે જેમાં એક સેક્ટર, ઉત્પાદનથી માંડીને ઉદ્યોગ, ખેતી, સર્વિસ સેક્ટર, આપણું ટ્રેડ, વિદેશી નાણું, આ બધાની એક ડિટેલ એનાલિસિસ આપણને આપે છે. એટલે એમાં ગયા ફાઇનાન્શિયલ યરમાં ભારતે આ દરેક સેક્ટરમાં શું શું પ્રગતિ કરી અને શું શું પરિસ્થિતિઓમાં, કઈ પરિસ્થિતિઓમાં ચેલેન્જીસ છે, આ બધાનું એક ડિટેલ આપણને એનાલિસિસ આપે. એટલે આપણે એને એવું કહી શકાય કે આમાંથી આપણને એક આગળની દિશા મળે કે હવે ભારતને આગળ લાવવા માટે આપણે શું કરવું પડે. એ સેગમેન્ટ વાઇઝ આપણે જો ચર્ચા કરીએ તો એ સેગમેન્ટ વાઇઝ ચર્ચાની અંદર એક સર્વિસ સેક્ટર છે કે જેણે આ વખતે કદાચ એવું કહી શકાય કે આર્થિક સમીક્ષાની અંદર ડબલ ડિજિટ ગ્રોથ એનો કદાચ મળ્યો છે. સાથે સાથે આપણે એગ્રીકલ્ચરલ સેક્ટરની વાત કરીએ તો તેમાં એવું એક અનુમાન કરવામાં આવ્યું છે કે એનો દર 4%થી ઓછો રહેશે. અને બીજા સેગમેન્ટની વાત કરીએ તો ઉદ્યોગ સેક્ટરની આપણે વાત કરી, પાવર સેગમેન્ટ કે જે આપણે ખરેખર ઉર્જા એ આપણું મહત્વનું ફોકસ રહ્યું છે મોદી સરકારનું પણ, તો તે વિશે આપ શું કહેશો?
પહેલી વસ્તુ એક વાત કરું કે ભારત એક એવો દેશ છે જી કે ધીમે ધીમે જેમ જેમ પ્રગતિ થાય કોઈ દેશની એટલે એ દેશ એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ બને ને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડમાંથી સર્વિસ ઓરિએન્ટેડ બને. ભારતમાં એવું થયું છે કે આપણે એગ્રીકલ્ચરમાંથી સીધા સર્વિસ સેક્ટર ઉપર આવી ગયા. વચ્ચેનો જે ફેઝ છે એ આપણે અનુભવ્યો નથી. એટલે પહેલું જે મહત્વનું કદાચ આ મેક ઇન ઇન્ડિયા છે એ પણ એની તરફ જ દિશા કરી રહ્યું છે કે આપણે આપણા ઉદ્યોગ જગતને સ્ટ્રોંગ બનાવવું જરૂરી છે. ઉદ્યોગ જગતને સ્ટ્રોંગ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે, એટલે રોડની જરૂર પડે, એની સાથે સાથે પાવરની જરૂર પડે. બ્લેકઆઉટ્સ હોય કે ગ્રે ડેઝ હોય તો ઉદ્યોગોને નુકસાન કરે, એટલે પાવર સેક્ટરમાં રિફોર્મની જરૂર છે. 2003માં આપણે ખરેખર એક એક્ટ લાવ્યા હતા ઇલેક્ટ્રિસિટી માટેનો, જેમાં આપણે પ્રાઇવેટાઇઝેશન કર્યું હતું, જેને આપણે ડિસ્કોમ કહીએ છીએ, કે જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એને આપણે પ્રાઇવેટાઇઝેશન કરવી. ઓરિસ્સા જેવા દેશો છે જેમાં જે લોકોએ આ 2003ના એક્ટ પછી ઘણી બધી પ્રગતિ કરી. ગુજરાત છે એ હવે 100% ઇલેક્ટ્રિફિકેશન વાળું રાજ્ય કહી શકાય છે. એટલે પાવર સેક્ટરમાં રિફોર્મની જરૂર છે. અત્યારે જે તકલીફ છે ને એ થોડું ઘણું પાવર સેક્ટર સબસિડી ઉપર નિર્ભર છે, ખાસ કરીને જનરેશન અને ટ્રાન્સફોર્મેશન માટે. અને બીજું એ જનરેશન અને ટ્રાન્સફોર્મેશનમાં લોસીસ અને થેફ્ટ છે. એટલે જો આને આપણે સોલ્વ કરી શકીએ તો જે ઉદ્યોગમાં પ્રગતિ જોઈએ છે એ કદાચ આપણે હાંસલ કરી શકીએ. હિમાનીબેન, વાત કરીએ આર્થિક વૃદ્ધિ દર 8% થવાની આગાહી છે આગામી વર્ષની અંદર. ખનિજ તેલના જે ભાવ ઘટાડાનો લાભ પણ આપણે કહી શકીએ કે ભારતને મળ્યો છે, અને નાણામંત્રીએ એવું પણ કીધું છે કે આગામી ટૂંક સમયમાં, આગામી થોડા સમયની અંદર આપણો જે ગ્રોથ છે ડબલ ડિજિટમાં પહોંચી જશે. તો આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો? આજના સર્વેક્ષણના આધારે કેટલાક એનાલિસ્ટ એવું કહે છે કે 2017ની આસપાસ કદાચ આપણે ડબલ ડિજિટ ગ્રોથ ઉપર, એટલે કે 10%ની ઉપર આપણે ગ્રોથ હાંસલ કરી શકીએ. હવે 2-3 મુદ્દા છે. પહેલી વસ્તુ કે આજે જે આંકડા રજૂ થયા છે ને એમાં આપણે રિવાઇઝડ આંકડા કહીએ છીએ, કારણ કે પહેલા જ્યારે આપણે વાત કરતા હતા આપણા આર્થિક આંકડાઓની તો 2003-4ના વર્ષને, 2004-5ના વર્ષને આપણે બેઝ યર તરીકે માનતા હતા, જ્યારે હવે આપણે 2011-12ને બેઝ યર તરીકે માનીએ છીએ. એટલે થોડા ઘણા પરિવર્તનો એને કારણે આવ્યા છે. બીજું એવું કહી શકાય કે આ આર્થિક સર્વેક્ષણમાં જે સિગ્નલ મળ્યા છે એટલે એના કારણે આપણે બજેટમાં પણ કદાચ એવા એક્સપેક્ટેશન્સ રાખી શકીએ કે જે ઇન્ડસ્ટ્રીને ફોકસ કરે તો આ શક્ય બને. પણ કેટલીક વસ્તુ જે ધ્યાન રાખવા જેવી અથવા તો આર્થિક સર્વેક્ષણમાંથી આજે પણ બહાર આવી છે એ છે કે આપણા એક્સપોર્ટ્સ ઘટી રહ્યા છે. બીજું આપણું જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન, એટલે ભારત એવો દેશ છે કે જે આપણા અહીંના લોકોની ખરીદ શક્તિ પર જ આધાર રાખે છે મુખ્યત્વે. ચાઇના જેવું નથી કે એક્સપોર્ટ ઉપર નભે છે, પણ એ કન્ઝમ્પશન થોડું ઘણું ઘટ્યું છે. ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાંક ઘટાડો દેખાયો છે, અને માટે જ સરકાર પોતે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ કરી રહી છે. એટલે એ એક એલાર્મિંગ સિચ્યુએશન જોવા જેવી છે. જી હિમાનીબેન, આપ અમારા સ્ટુડિયોમાં આવવાના આટલી વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જમીન સંપાદન સુધારા વિધેયકમાં જો જરૂરી લાગે તો વધુ સુધારા કરવા તૈયાર છે મોદી સરકાર. લોકસભામાં વધુ એક યાદગાર પ્રવચનમાં શ્રી મોદીએ રાજકારણને છોડી રાષ્ટ્રકારણ માટે કરી સૌને હિમાયત. મનરેગાને કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું સ્મારક ગણાવતા પ્રધાનમંત્રીએ ટોણો માર્યો કે 9 મહિનામાં બધા કામ પૂરા કરવાનો ક્યારેય નથી કર્યો દાવો. ગર્વભેર ઉમેર્યું કે મોદી સરકાર માટે તિરંગો એકમાત્ર છે ધ્વજ અને બંધારણ છે પવિત્ર ગ્રંથ. અચ્છે દિનના ફૂલ ગુલાબી આગમનની છડી પુકારતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરતા નાણામંત્રી જેટલી ચાલુ વર્ષે વૃદ્ધિ દર 8% હાંસલ કરે તે પછી 2 આંકડે પહોંચે તેવા દિવસો નથી દૂર. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા સમય એકત્ર થનાર વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂથી બચાવવા આગોતરું આયોજન હાથ ધરતી આનંદીબેન સરકાર. શિક્ષણ અને આરોગ્ય તંત્રએ સહિયારી બેઠક યોજી અગમચેતી ઉપર શરૂ કર્યો વિચાર. તો આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.